ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઉનાળાની શરૂઆતમાં જિલ્લાની જીવાદોરી સમાન 3 જળાશયોમાં પાણીનો પુરવઠો સરેરાશ 50% કરતું વધુ હોવાના પગલે જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। બીજી તરફ ઉનાળુ ખેતી માટે પણ ખેડૂતો માંગણી કરશે તો પાણી આપવામાં પણ આવનાર હોવાથી આ વખતે ખેડૂતો માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે। અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા મોટા 3 માઝૂમ, મેશુ અને વાત્રક જળાશયો આવેલા છે। ગત ચોમાસા દરમિયાન જિલ્લામાં વરસાદ સારો વરસવાના પગલે આ 3 જળાશયો છલકાઈ ગયા હતા, જેના કારણે રવિ સિઝનમાં ખેડૂતનો રવિ પાક માટે પણ 5 પાણી આપવામાં આવ્યા। ત્યારે હવે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે। દિવસે દિવસે આકરા ઉનાળાની ગરમી પણ વધી રહી છે, ત્યારે જિલ્લાવાસીઓ માટે આ વર્ષે પાણીની તકલીફ નહીં પડવાના સારા સમાચાર સિંચાઈ વિભાગ દ્વારા આપવામાં આવ્યા। ઉનાળાની શરૂઆતમાં જિલ્લાના માઝૂમ ડેમમાં 63%, મેશ્વો જળાશયમાં 50%, વાત્રક જળાશયમાં 60.60% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ખાસ કરી જિલ્લાના 3 જળાશયો પૈકી માઝૂમમાંથી મોડાસા નગરપાલિકાને તેમજ મેશ્વો અને વાત્રકમાંથી પાણી પુરવઠાની જૂથ યોજનાઓને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। 3 જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો હોવાના પગલે ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા સર્જાવાની નથી। બીજી તરફ ઉનાળુ સિઝન દરમિયાન દર વર્ષે જિલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો ઓછો હોવાના પગલે ઉનાળુ ખેતી માટે સિંચાઈનું પાણી આપી શકાતું નથી, પરંતુ હાલ ઉનાળાની શરૂઆતમાં પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, જેના કારણે મેશ્વો નદી કિનારાના ગામડાના ગ્રામજનોએ નદીમાં પાણી છોડવાની માંગણી કરી। કૂવાના તળ ઘટતા પશુઓ માટે સમસ્યા ઊભી થઈ શકે છે, ત્યારે પાણી છોડવાની માંગણી। બીજી તરફ ઉનાળુ બાજરી પાકનું વાવેતર કરતા ખેડૂતો પણ કેનાલમાં પાણી આપવાની માંગણી કરી છે। હાલ ઉનાળાની શરૂઆત થતાં ખેડૂતોને સિંચાઈના પાણી માટે ખૂબ તકલીફ પડી રહેલી છે। તો વાત્રક, મેશ્વો અને માઝૂમ ડેમમાં 50% કરતાં વધારે પાણીનો જથ્થો છે। તો આ પાણીનો જથ્થો નદી યા નહેર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે છોડવામાં આવે। બીજું, ઉનાળાની સિઝનમાં પશુ, પક્ષી, ઢોર, જનાવર માટે પણ પીવાના પાણી માટે વલખા મારવા પડતા હોય છે, જેથી સરકાર આવા અબોલા પશુ પક્ષીઓને ધ્યાનમાં રાખી અને ડેમોમાંથી જો પાણી છોડશે તો ખેડૂતો જે ઘાસચારા માટે મોંઘા ભાવ ખર્ચીને લાવતા હોય છે, એમના ઘાસચારો ઉત્પાદન કરવામાં પણ ફાયદો થશે। પછી બીજું કે જે ઉનાળાની સિઝનમાં વાવેતર કરતા હોય છે અને જે ખેડૂતોએ વાવેતર કરી દીધું છે એમનો પાક હાલ જે સુકાવા તરફ જઈ રહ્યો છે, એવા ખેડૂતોને પણ ફાયદો થશે। બીજું, નદી કિનારાના વસેલા જે ગામડાઓ છે એ ગામડાઓના કૂવાના, બોરના તળ નીચા જવાથી સિંચાઈના પાણી માટે એમને ખૂબ તકલીફ પડી રહેલી છે। અને બીજું કે જ્યારે પણ કોઈ ડેમ બનતો હોય ત્યારે આગળના ભાગને નદીને જીવિત રાખવી એ પણ એક સરકારની જવાબદારી હોય છે, જેથી આજુબાજુના ગામડાઓને સિંચાઈનું પાણી હોય યા પીવાનું પાણી હોય તો ફાયદો થાય। તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને મેશ્વો, માઝૂમ અને વાત્રક ડેમમાંથી નદી યા નહેરમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને ફાયદો થશે અને ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થશે, એવી અમે સરકાર જોડે માગણી કરીએ છીએ। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।